આપણી તકલીફ શું, સુખ આવે ને તો એને આપણે બહુ નજીકથી જોઈએ. જેમ આ ફૂલ હોય તેને તમે આંખની પાસે આમ રાખો તો બહુ મોટું લાગે, પણ એને દૂર રાખો તો નાનું લાગે. એમ સુખને હંમેશા માણસ બહુ દૂરથી જુએ છે, એટલે ગમે તેટલું સુખ મળે એને નાનું જ દેખાય, અને દુઃખને બહુ નજીકથી જુએ છે એટલે નાનું દુઃખ પણ એને બહુ મોટું લાગે છે. મૂળ વાત છે સુખ દુઃખને તમે ક્યાં મૂકીને જુઓ છો. દુઃખને બહુ નિકટથી જુઓ છો, અને પાછી તકલીફ એ કે એને કારણ રૂપ પોતાને નથી ગણતા. ગહના કર્મણો, કર્મની ગતિ ન સમજાવી શકાય એવી છે, ન સમજી શકાય એવી છે. ક્યારે કોને કયા કર્મનું ફળ મળે છે એ કોઈ બતાવી શકતું નથી. ગહના, અતિ ગહન. ક્યારે કાંઈ કોઈ બોલી ગયા એનું ફળ, ક્યાંક ક્યાંક સહમતિ આપી દીધી એનું ફળ. ભીષ્મજીનું તમે આખી ઘટના જોવા જાઓ જીવનમાં, કયું પાપ એણે કર્યું? ખાલી ખોટા પક્ષે ઉભા રહ્યા એનું ફળ. જેમ વિમાનમાં તમે ઉડતા હો અને પાયલટનો સમય ખરાબ ચાલતો હોય ને એ પ્લેન પાડી દે તો તમે મરી જાઓ. તમને એમ થાય કે મારો શું વાંક, મારો કયો કર્મ? પણ તમે પાયલટના આશ્રયમાં હતા એટલે એની જે ગતિ થાય એ તમારી એ થાય. તમે જેનો આશરો લીધો ઘણીવાર તો એના કર્મો કામ કરવા લાગે, એનું ભાગ્ય કામ કરવા લાગે. તમારો કોઈ પુરુષાર્થ ન હોય પણ ગલત વ્યક્તિનો આશ્રય પણ પતનનું કારણ થઈ જાય. ભીષ્મજીનો કોઈ એમ દોષ નતો, પણ ગલત પક્ષે ઉભા રહે. ગીતાજી તમે એમ જોવા જાઓ, આપણે કહીએ કે ધૃતરાષ્ટ્રે સાંભળી, અર્જુને સાંભળી, સંજયે સાંભળી, પણ ભીષ્મ સ્તુતિ વાંચો ને તો ભીષ્મજીએ પણ સાંભળી છે. અરે ભગવાનને અર્જુન કહે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, ત્યારે ભીષ્મજીના કાન ભગવાન પાસે છે એટલે ભીષ્મજી પણ સાંભળી રહ્યા છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે, અર્જુન આપના સખાએ ત્યારે કહ્યું કે સેનાઓની મધ્યમાં આપ રથ ઉભો રાખો, અને ત્યારે આપ રથ વચ્ચે લઈ ગયા અને દ્રષ્ટિ માત્રથી સર્વના આયુષ્યનું આપે હરણ કરી લીધું. અર્જુને તો ખોળિયા પાડ્યા છે, પ્રભુ મેં જોયું છે જ્યારે આપે નજર ફેરવીને એ જ સમયે કૌરવો તો ત્યાં ઉભા ઉભા જ મરી ગયેલા. દ્રષ્ટિ માત્રથી આયુષ્યનું હરણ કર્યું. અદ્ભુત સ્તુતિ ભીષ્મજી કરી. અમારી મતિ જે વિતૃષ્ણ છે આપના સિવાય ક્યાંય લગાડી નથી, છેલ્લી ઘડીએ હું આપને ભેટ ધરવા માંગુ છું. અને ત્યારે કૃષ્ણ કહે છે દાદાજી ખોટું ન બોલો, બુદ્ધિ મારામાં હોત તો આ પાંડવોના પક્ષે હોત, કૌરવના પક્ષે ન ઉભા હોત. ભીષ્મજી કહેવા લાગ્યા બુદ્ધિ આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહ્યો, કારણ યુદ્ધના મેદાનમાં જો પાંડવ પક્ષે હોત તો યુદ્ધ લડતા લડતા વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા. પરમ ભક્ત છે, અને ભક્તિની ઊંચાઈ જુઓ ભીષ્મજીની. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે. રાસ લીલા એ પરમ પવિત્ર લીલા છે, એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તે ભીષ્મ સ્તુતિ છે. प्रभु जब रास खेलते खेलते अंतर ध्यान हो गए और गोपियां उन्मत्त हो गई, कृष्णमय हो गई, कृष्ण रूप बन गई, ऐसे कृष्ण में मेरी रति मति और गति हो. अंत समय में छेक रासलीला નું સ્મરણ ભીષ્મજી. પણ ઉભા રહ્યા ખોટા પક્ષ તો કર્મફળ ભોગવવું પડે. ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે. આપણા બધાની તકલીફ એ છે કે પગે લાગવામાં ઉતાવળ કરીએ ને નિંદા કરવામાં ઉતાવળ કરીએ. ગહના કર્મણો ગતિ, આ કર્મની ગતિ અતિ ગહન છે. એનો સાર કાઢવો કઠિન છે. કર્મ, અકર્મ અને વિકર્મ ત્રણેયની વાત પરમાત્મા કરે છે. શાસ્ત્ર વિહિત જે ક્રિયા છે એને કર્મ કહેવાય. એ કર્મ છે. વિકર્મ છે જે શાસ્ત્ર વિરુદ્ધ અને આસક્તિને કારણે જે કર્મ થાય એ વિકર્મ. એની ચર્ચા પરમાત્માએ બહુ આગળ કરી નથી વિકર્મ. કારણ જો આપણે ત્યાં વિધેયાત્મક કર્મ, નિષેધાત્મક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ, આ ત્રણેય પ્રકારના કર્મ કયા છે. એક શાસ્ત્ર જે આજ્ઞા કરે આ કરવું એ વિધેયાત્મક કર્મ, શાસ્ત્ર આજ્ઞા કરે આ નહીં કરવું એ નિષેધાત્મક કર્મ. પણ અજાણતામાં નિષેધાત્મક કર્મ થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કર્મ કરવું. પ્રાયશ્ચિત કર્મથી એ કર્મ નાશ થાય છે. અને એટલા માટે આ ત્રણેયની ચર્ચા કહ્યું ને. પણ અકર્મ, કર્મ કરવા છતાં પણ કર્મનો લેપ ન લાગવો, કર્મનો ભાર ન લાગવો,
એ કઈ રીતે થાય, કર્મમાં અકર્મ કઈ રીતે થઈ શકાય, એની વાત કરતા હવે પરમાત્મા સુંદર 18મા શ્લોકમાં સમજાવે છે. ભગવાન કહે કે જે કર્મમાં અકર્મને જુએ અને અકર્મમાં કર્મને જુએ એ બુદ્ધિમાન, સમસ્ત કાર્ય કરનારા હોવા છતાં એ યોગી છે. કારણ કે એને બાદ થતો નથી. અકર્મતા ભાવ, અકર્તા ભાવ, કર્મ કરવા છતાં જો નિષ્ક્રિય નથી થવાનું, પણ કર્મનો ભાર નથી રાખવાનો. જો પંખો બંધ કરો ને, ચાલતો હોય, સ્વિચ ઓફ થઈ જાય પછી એ થોડી વાર પંખો તો ચાલતો રહે પણ એનું બિલ નથી આવતું. એમ જ જ્યારે અહંકારનો લોપ થઈ જાય, અકર્તા ભાવથી જ્યારે મનુષ્ય કર્મ કરે છે ત્યારે કર્મ કરવા છતાં પણ કર્મમાં બંધાતો નથી. કારણ કે અહંકાર પણ નથી, હું પણ નથી. મેં ગઈકાલે જ કહ્યું હતું ને કે તમે ભગવાન સુખ આપશે પણ ચેક લખીને મંદિરમાંથી નહીં આપે, મોકલશે તો દુકાને જ. પુરુષાર્થ તો કરાવશે, મહેનત તો કરાવશે. પુરુષાર્થ કરનારો વ્યક્તિ પરમાત્માને ગમે છે અને એટલા માટે પ્રમાદી નહીં થવું, પણ કર્મ અકર્મ કરતા ભાવ મૂકી દેવો. બ્રહ્મ સંબંધની પ્રક્રિયા શું છે? પુષ્ટિ માર્ગની શરૂઆત આપણે જે કરીએ છીએ, હાથમાં તુલસી દલ લઈને પરમાત્મા ઠાકોરજીની આગળ કહીએ છીએ, આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત કરું છું. આજથી હું આપનો છું એવો પ્રભુ આગળ સંકલ્પ કરીએ છીએ. આપણી અહમતા અને મમતા પુષ્ટિ માર્ગમાં પ્રવેશતાની સાથે પહેલા ઠાકોરજીને ધરી દઈએ છીએ. હવે મારી મમતાના કેન્દ્રમાં તું છે. હવે મારી અહમતા, હું તારો દાસ છું, બસ મારી એટલી જ છે. મારો હુંકાર એટલો કે દાસોહમ, હું તારો દાસ. એ જ મારા અસ્તિત્વનો અહંકાર, બસ. બાકી હું તારો છું. બહુ મોટી વાત છે પરમાત્માને કહેવું કે હું તારો છું. અહીંયા પ્રભુ કર્મ આદિ બતાવ્યું. આગળ 22મા શ્લોકમાં પરમાત્મા કહે આ કર્મ કોને બાંધતા નથી? કારણ કે પ્રત્યેક કર્મ બંધન કરતા છે. પુણ્ય સોનાની બેડી તો પાપ લોઢાની બેડી. જેટલા પાપ બાંધે એટલા પુણ્ય બાંધે. અને એક વસ્તુ સમજી લેજો, લોકોની એક બહુ મોટી ખોટી ભ્રમણા એ હોય છે કે જીવનમાં આટલા પાપ કર્યા ને, લાવ આટલા પુણ્ય કરી દઉં તો બંનેના છેદ ઉડી જાય. કર્મના સિદ્ધાંતમાં ક્યારે પણ પાપ પુણ્યના છેદ ઉડતા નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવું પડે અને પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવું પડે. કોઈ એમ માનતું હોય કે પુણ્યથી પાપની બાદબાકી થઈ જાય તો એની મનની ભ્રમણા છે. ક્યારે પણ પુણ્યથી પાપ સમાપ્ત થતા નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. અને એટલા માટે આ કર્મથી મુક્ત કેમ થવાય? અને ત્યારે પરમાત્મા સમજાવે છે કોણ આ કર્મ બંધનથી મુક્ત થાય છે. 22મા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે. પ્રભુએ બતાવ્યું, યદૃચ્છા લાભ સંતુષ્ટો, જેને પરમ સંતોષ છે, જેની સઘળી ઈચ્છાઓ સમાપ્ત થઈ ચૂકી છે, જે મળે એમાં સંતોષ છે. જો આજ અત્યારના સમયનું તપ છે. અત્યારે તપ કરવા કોઈ જંગલમાં થોડી જવાના આવે, અને જાઓ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય થોડી દેવાના છે. તમને જીવનમાં જે મળ્યું એને ઠાકોરજીનો પ્રસાદ માની પ્રસન્ન થઈને જીવવું, એ જ અત્યારનું તપ છે. અને સંસારી પણ બહુ મોટો તપ કરે છે. એમ નથી કે કેવલ સંન્યાસથી, સંસારી પણ ઓછો તપ નથી કરતો. તમે જુઓ, રોજ કેટલું કેટલું મન મારવું પડે. આજે બાળકને ઠીક નથી, આપણે નથી બરબાર ફરવા જવું, આજે આને આ નહીં ભાવે, લાવ આજે આ નથી બનાવવું. ઘરના સ્વજનોના મન સાચવવા માણસે કેટલી વાર મનને મારવું પડતું હોય છે, કેટલી વાર મનને ઘસવું પડતું હોય છે. શું આ તપ નથી તમારું? ઘણા લોકોને એમ લાગે કે આ રીતે ગ્રહસ્થમાં રહી કમાવવું, બાળકોને મોટા કરવા, પરિવાર સાથે જાણે પાપ જ કરીએ છીએ. ના, પાપ નથી. ગ્રહસ્થીના આ જ ધર્મો છે. આપણે ત્યાં જેમ બ્રહ્મચારીના ધર્મ હોય, ગ્રહસ્થીના ધર્મ હોય, સંન્યાસીના ધર્મ હોય, દરેકના ધર્મો જુદા હોય. જેમ બ્રહ્મચારીના જે ધર્મો છે બ્રહ્મચારી પાળે, સંન્યાસીના ધર્મો છે સંન્યાસી પાળે, એમ ગ્રહસ્થનો આ ધર્મ છે, એને ગ્રહસ્થને સાચવવું. 5 જે યજ્ઞો આદિ કયા છે, બાળકોને મોટા કરે, ઘર પરિવાર માટે કમાવા જાય, બધાને સ્નેહની જોડીને રાખે, ગ્રહસ્થનો આ જ ધર્મ છે. અને તમે આ નથી કરતા તો ખોટું કરો છો. અને એટલા માટે ગ્રહસ્થી છો તો ગ્રહસ્થીના ધર્મો પૂરી રીતે નિભાવો. પણ અન્ય આશ્રમનો અનુકરણ કરવા જશો તો ક્યાંય ના નહીં. જીવનમાં સ્પષ્ટતા રાખવી કે મારે જીવનમાં કઈ રીતે જીવવું છે, કઈ રીતે આગળ જવું છે. અહીંયા પ્રભુ કહે કે જેને
સંતોષ છે, જેની ઈચ્છાઓ સમાપ્ત થઈ ચૂકી છે, જેને વિમત્સર દોષ જેની અંદર નથી. વિમત્સર એટલે બીજાનું સુખ ન જોઈ શકે. જે વિમત્સર થઈ ગયો, આ મત્સર દોષ કહેવાય. મચ્છર છે ને એ બહારથી કરડે અને મત્સર છે ને એ અંદરથી કરડે. અને આ મત્સર દોષ મોટા મોટા મહાત્માઓ, મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા સમાજના શ્રેષ્ઠીઓ બધાને નડતો હોય છે. આ રોગ બીજાની સફળતા, બીજાની પ્રગતિ ને બીજાનું સુખ ન જોઈ શકવું એ અત્યારના સમયના સમાજની સૌથી મોટી બીમારી છે. અને એમાં અજાણ્યા સુખી થઈ જાય વાંધો નહીં, મારો ઓળખીતો ને સગો મારા કરતા વધારે સુખી ન થવો જોઈએ. આ મત્સર દોષ એટલે જે વિમત્સર થઈ ગયો છે, જેની અંદર બીજાને સુખી જોઈ જેની અંદરથી આશીર્વાદ નીકળે છે, એવો ભક્ત. કોઈને સુખી જુઓ ને તો એના સુખને જોઈને ઈર્ષા ન કરતા, પણ એને ગયા જન્મમાં કેટલા પુણ્યો કર્યા હશે એ વિચારીને એને આશીર્વાદ આપજો. કારણ કે જો એને પુણ્યો ન કર્યા હોત તો સુખી ન હોત. આપણે ઊંધી પ્રેરણા લઈએ, જો ને આટલા સુખી છે, આટલું ખોટું કામ કરે તોય સુખી છે, હવે આપણે ખોટું કરે. અરે ના, એમ વિચારવું આણે ગયા જન્મમાં કેટલા પુણ્યો કર્યા હશે કે આ જન્મમાં પાપ કરવા છતાંય એના પુણ્યો એને સુખ આપી રહ્યા છે. તો લાવ હું પુણ્યો કરવા લાવું. આ એના પુણ્યો છે. તો ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે. કયું કર્મ ક્યારે ફળ આપે એ કાંઈ સમજી શકાતું નથી. અને ન સમજવાને કારણે સમાજની અંદર ઘણી ખોટી ભ્રમણાઓ ફેલાય છે, ખોટી પ્રેરણાઓ લોકો લેવા લાગે છે. પણ સીધે સાદો હિસાબ છે, આંબાનો ઠળિયો વાવો તો આંબો જ ઉગે, લીમડાનો વાવો તો લીમડો ઉગે, પુણ્યોને વાવો તો સુખ ઉગે, પાપને વાવો તો દુઃખ ઉગે. સીધી સાદો હિસાબ છે, એમાં કાંઈ ગૂંચવાયું છે. અને એટલા માટે વિમત્સર જે થયો છે, આગળ કહ્યું, જેને હરક શોક વગેરે ધંધોથી જે સર્વ રીતે મુક્ત થઈ ચૂક્યો છે, નથી એને હર્ષ, નથી એને શોક. જો પ્રસન્ન થાય, પ્રસન્નતા જુદી વસ્તુ છે ને હર્ષ જુદી વસ્તુ છે. કારણ કે હર્ષનું ઓપોઝિટ શોક છે. खुशी के साथ हजारों गम भी होते हैं, खुशी के साथ हजारों गम भी होते हैं, जहां बजती है सहनाई वहां मातम भी होते हैं. ક્યાંક ને ક્યાંક જન્મના જ્યાં નંદ મહોત્સવ કર્યા હોય ત્યાં ક્યાંય મરસ્યા પણ ગવાતા હોય. કેટલા વર્ષો બાદ આવ્યો છે જાત સહિત ધ્રુવ મૃત્યુ, બધું છે જીવનમાં. સ્વીકાર કરવાની વૃત્તિ, જ્યારે સ્વીકાર કરવાની વૃત્તિ આવે ને ત્યારે પ્રસન્નતા પ્રગટે છે. પણ ધાર્યું થાય અને એ થયું એનાથી હર્ષ પેદા થાય છે. જો મેં ધાર્યું ને એ મળ્યું, આ હર્ષ. પણ જે મળ્યું એને પ્રસન્નતાથી સ્વીકારી લેવું, પ્રસાદ માનીને, એ પ્રસન્નતા પ્રગટાવે છે. પ્રસાદ માનીને સ્વીકારો તો પ્રસન્નતા, અને ધાર્યું જ મળે એ હર્ષ. અને એટલા માટે હર્ષ શોકમાંથી જે મુક્ત થયો છે, સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેનારો થયો છે, એ કર્મયોગી. એને કર્મો બાંધતા નથી. સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમ છે. કારણ એને કર્મમાં આનંદ આવે છે. શું મળશે એની આશા એને નથી, પણ આ કરવા માટે હું પુરુષાર્થ મેં કર્યો એની જેને પ્રસન્નતા હોય. પ્રયાસ જરૂર કર. બે બાળકો હતા, સ્કૂલમાં બંનેને જવામાં એક્ઝામનો ટાઈમ ને મોડું થઈ ગયું. એટલે એકે કહ્યું કે હવે તો પહોંચાશે નહીં, હું અહીંયા બેઠો બેઠો માળા ફેરવું, ઠાકોરજી મને પાસ કરી દેશે. અને બીજો કે હું ભગવાનનું નામ લેતો જાઉં અને દોડતો જાઉં, કદાચ પહોંચી જાઉં તો. અને પેલો ભગવાનનું નામ લેતો દોડ્યો અને નિશાળમાં લાઈટ ગઈ હતી એટલે એક્ઝામમાં મોડું થયું અને ટાઈમસર પહોંચી ગયો. અને માળાવાળો ન પહોંચી શકે. ભગવાન પ્રમાદીને ક્યારે સાથ નથી આપતા. ભગવાનનું નામ લીધું સારું છે, પણ પુરુષાર્થ ન કર્યો. કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ, આ કૃપા કૃષ્ણ, અને યત્ર પાર્થો ધનુર્ધર. આ શબ્દને વિચારવા જેવો છે. ધનુર્ધર શરૂઆત ગીતાજીની સ્ત્રતે ગાંડીવ, હાથમાંથી છૂટેલા ગાંડીવની વાત છે. અને સફળતા ક્યાં? તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. જેને હાથમાં ઉપાડેલું ગાંડીવ હોય ને એવો પુરુષાર્થી અર્જુન અને કૃષ્ણ રૂપ કૃપા, આ બંને ભેગા થાય ત્યાં વિજય પ્રાપ્ત થતી હોય. કૃપા અને કર્મ આ બંને ભેગા થવા જોઈએ. તો જે પ્રભુ વાત કરે છે એને કર્મ બાંધતા નથી. એમ કહીને આગળ ભગવાન કહે કે તું કોઈ ગુરુના શરણમાં જા, એ તને જ્ઞાનનો ઉપદેશ કરશે. એમ કહેતા પરમાત્મા 34મા શ્લોકમાં ગુરુની પાસે જવાની આજ્ઞા કરતા પ્રભુ બોલ્યા, ગુરુ પાસે જા. એમ કહ્યું તો એ તત્વદર્શી પાસે જા. 3 વિધિ બતાવી: પ્રણામ, પ્રશ્ન અને પરિચર્યા.
આ ત્રણ દ્વારા ગુરુને પ્રસન્ન કરીને પછી પ્રશ્ન કર. પહેલા કહું પ્રણામ. તદવિધિ પ્રણિપાતેન, પ્રણિપાત પ્રણામ કર. જો જીવનમાં આપણને બધાને તકલીફ શું છે? જેને નમવા જેવું છે એને નમતા નથી, એટલે નમવા જેવા લોકો આગળ નમવું પડે છે. જેને પ્રણામ કરવા જેવું છે એને નથી કરતા, એટલે નથી કરવા જેવા એવા લોકો આગળ પ્રણામ કરવા પડે. પ્રભુને નમો. નમન हमारा गोपीजनों गोपी गीत में पण कहे छे, गोपियां गोपी गीत गाते हुए प्रभु को पुकारते हुए कहती है, प्रणत देहि नाम पाप कर्षणम. जो आपको प्रणत होता है उनके पापों का आप कर्षण कर लेते. तृणचरानुगम श्रीनिकेतनम लक्ष्मी जी ना निवास रूप फणीफणार्पितम कालियनी फणाओ पर पधरावे ते पदाम्बुजम ये मारा हृदय में पधराવો. तो प्रणत થવું, નમન કરવું એ પહેલું. જો બીજું કાંઈ કરી ન શકો, પાઠ કરો, સેવા ન કરી શકો, શ્લોકો તમને ના આવડે, પણ એક વસ્તુ જરૂર યાદ રાખો, રોજ સવારે ઉઠી ઠાકોરજીને દંડવત જરૂર કરવા. જો વંદન પણ એક ભક્તિ છે. નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. વંદન પણ ભક્તિ છે. અને વંદન કોને કરાય, ક્યારે કરાય? वंदन भी एक भक्ति है. और कोई ज्यादा नियम शायद न पाल पाओ तो एक नियम तो जरूर रखो. सवारे उठी ठाकुर जी ना मंगला न थया होय तो मंदिर ने दंडवत करो. जो भगवत मंदिर पण भगवत रूप छे, એને પણ અક્ષર બ્રહ્મનું રૂપ કહેવામાં આવે છે. તમે હવેલીએ જાઓ અને કદાચ મંદિરના દ્વાર બંધ થઈ ગયા હોય, ઠાકોરજીના દર્શન ન થાય, પણ હવેલીના પગથિયાને માથું નમાવીને આવો ને તોય તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. જય. એને પણ સાધારણ નહીં માનવું. ભગવત મંદિરના પગથિયાને વંદન કરવું એ પણ બહુ મોટું પુણ્ય છે. અને એટલા માટે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानिना तत्वदर्शिना. सबसे पहले प्रणाम का. आदरणीय लोगों पासे जाओ ત્યારે સૌથી પહેલા આદર આપો. પરીક્ષિતના પ્રસંગમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે પરીક્ષિત મહારાજ શમીક ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલો અપરાધ એ કર્યો કે આજ્ઞા વગર પ્રવેશ કર્યો. જ્યાં આદર રાખવો જોઈએ ત્યાં શંકા કરી. જો શ્રાપ લાગવાનું કારણ છે. જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા પ્રગટ કરી. મને માન ના આપવું પડે એટલે આંખો બંધ કરીને સમાધિનો ડોળ કરીને બેઠા છે. કલયુગ સવાર હતું ને માથે, અને કલયુગ માથે આવી જાય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગે, કોઈનો ભાવ પણ આપણને દંભ લાગે. ત્યારે માનવું કે કલયુગ માથે સવાર છે અને એટલે શ્રાપ લાગ્યો. પણ શ્રાપિત ને સમર્પિત બનાવનારી ભાગવતી કથા એને મળી. જો મહાપુરુષોનો શ્રાપ પણ કલ્યાણકારી હોય છે, એ પણ પતન કરનારો નથી હોતો. એ મહાપુરુષનો શ્રાપ લાગ્યો અને પરીક્ષિત મહારાજ મળ્યા, પરીને સુખદેવજી મળ્યા અને ભાગવતી કથા એમને મળી. તો પ્રણામ તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એની પરિચર્યા કરો, એ પ્રસન્ન થાય એમ કરો અને પછી એને પ્રશ્ન કરો. અને મહાપુરુષો પાસે જઈને પ્રશ્નો પણ એવા કરવા કે જેથી મહાપુરુષોને પણ શાસ્ત્રોનું સ્મરણ કરવાની ઈચ્છા થાય. મારા દીકરાના લગ્ન થતા નથી, દુકાન ચાલતી નથી, ઘણા પ્રશ્નો કરી છે. જ્યારે સાંસારિક પ્રશ્નો લઈ અને અલૌકિક જનો પાસે જાઓ છો ને ત્યારે ત્યાં પણ તમે સંસાર ઉભો કરો છો. બને તો અમુક જગ્યાઓ એવી રાખો કે જ્યાં ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં કરે. કહ્યું એ તત્વદર્શી તને જ્ઞાનનો ઉપદેશ આપશે. જો ઘણીવાર ગુરુ બોલીને પણ જ્ઞાન આપે અને મૌન રહીને પણ જ્ઞાન આપે. ઘણી જગ્યાઓમાં વ્યવહારથી જ કલ્યાણ થાય એવું નથી. ઘણી જગ્યાઓ ને ઘણા વ્યક્તિઓના પ્રભાવથી પણ કલ્યાણ થઈ જાય છે. ઘણી ભૂમિ એવી હોય, નાથદ્વારા જાઓ, ચંપારણ જાઓ, વ્રજમાં જાઓ, એ ભૂમિ એવી છે કદાચ પ્રભુ મળે ન મળે પણ ભૂમિનો સ્પર્શ કરો ને તો એનો પ્રભાવ એવો છે કે ભક્તિ મારાની યુવાન થઈને નાચવા લાગે. પ્રભુ મળવા માટે પરવશ બની જાય. એ ભૂમિનો પ્રભાવ એવો છે. ઘણા વ્યક્તિઓના પ્રભાવ એવા હોય, ઘણા મંત્રોના પ્રભાવ એવા હોય. જો આપણે કહીએ કે કર્મ તો ભોગવવું જ પડે ને કર્મથી છૂટાય નહીં, એવું નથી હો.
ગીતાજીનું ગહનતાથી અધ્યયન કરો ને તો જરૂરી નથી કે કરેલા કર્મો ભોગવવા જ પડે. ઘણીવાર ફેરવેલી માળાઓ કામ કરી જતી હોય, ઘણીવાર કોઈ મહાપુરુષના આશીર્વાદ કામ કરી જતા હોય, ઘણીવાર કરેલી યાત્રાઓ ફળી જાય, ઘણીવાર ઠાકોરજીને ધરેલો ભોગ કામ કરી જાય, ઘણીવાર ઠાકોરજીને બે હાથ જોડીને કરેલા વંદનો કામ કરી જતા હોય. એ લેખ ઉપર મેખ મારવા માટે સમર્થ હોય છે. ઘણાના પ્રભાવ એવા, જેમ સૂરજ ઉગે અને કમળ ખીલી જાય, એના માટે કોઈ સૂરજનો પુરુષાર્થ નથી કે હાથ લાંબો કરીને એક એક કળીની પાંદડીઓ ખોલે. સૂરજ કોઈ પુરુષાર્થ કરે છે? સૂર્યનો પ્રભાવ એવો છે કે સૂર્યના પ્રભાવમાં આવતા જ કમળ ખીલી જાય. એમ ઘણા મહાપુરુષો એવા છે, એના પ્રભાવમાં આવતા જ આપણા ભાગ્યનું કમળ ખીલી જતું. ઘણા ભગવત તત્વો એવા છે, ઘણી ભગવત ભૂમિઓ એવી છે, ઘણી પાદુકાઓ એવી છે, ઘણા હસ્તાક્ષરો એવા છે, ઘણા ગ્રંથો એવા છે. આ ગીતાજીનો ગ્રંથ એવો છે, કોઈ વાંચે નહીં પણ અહીંયા આવીને બેસે ને તો એના ભાગ્યનો ઉદય થઈ જાય. આ ગીતાનો પ્રભાવ છે, આ ભગવત નામનો પ્રભાવ છે. આપણે કહીએ ને ભગવાનના નામનો પ્રભાવ. આપણા ઘરના વડીલ બા બાપુજી ભલે કોઈ કામમાં મદદ ન કરી શકતા હોય, પણ ખૂણામાં બેઠા બેઠા સોફામાં માળા ફેરવતા હોય ને તો એનો પ્રભાવ ઘર પર એવો રહે કે ક્યારે દુર્ભાગ્ય ઘરમાં પ્રવેશી ના. એટલે એમ નહીં માનવું કે આ કોઈ કામમાં નથી આવતા કે કોઈ ઉપયોગમાં. દરેક જગ્યાએ કોઈ હાથ આપે જરૂરી નથી, પણ હાથમાં માળા લઈને ફેરવે ને તો એ વિશ્વનું કલ્યાણ થતું રહે. ત્યારે મહાત્માઓ હાથમાં લઈને માળાઓ ફેરવતા હોય, આ વિશ્વની રક્ષા કરતા હોય છે, વિશ્વનું કલ્યાણ કરતા. એમ લાગે આ ઋષિ જંગલમાં બેઠા બેઠા ઝાડની નીચે માળાઓ ફેરવે રાખે, એમાં સમાજને શું કામ લાગ્યા? અરે બેઠો બેઠો વિશ્વની રક્ષા કરતો હોય છે, વિશ્વનું કલ્યાણ કરતો હોય છે. એના ભગવાનના નામનો પ્રભાવ, એના મુખમાંથી નીકળેલો ભગવાનનું નામ દુર્ભાગ્યોને સૌભાગ્ય આપતું હોય છે. તો ઘણી જગ્યાએ પુરુષાર્થ જ કામ કરે એવું નથી હોતું, ઘણીવાર પ્રભાવ પણ કામ કરી જાય. અમારા શ્રી મહાપ્રભુજીનો પ્રભાવ જો આપણે વાર્તામાં તમે કેટલા કેટલા પ્રસંગો આપણે જોઈએ છે. આપણે તો પયોદા ગાયનો પ્રસંગ, જે આપણે બહુલાવનની ગાયનો પ્રસંગ આવે છે. જ્યારે ગાયની પૂજા મૂર્તિની કરતા અને યવન રાજાએ મૂર્તિ પૂજાનો નિષેધ કર્યો કે આ ગાયની મૂર્તિની કોઈ પૂજા નહીં કરે, ત્યારે મહાપ્રભુજી એ ગામમાં બિરાજતા હતા બહુલાવનમાં. અને જ્યારે સુબાએ કહ્યું કે મારી આગળ જો આ પથ્થરની ગાય ઘાસ ખાય તો હું તમને પૂજા કરવા દઉં. મહાપ્રભુજીએ કહ્યું આ સામે ઉભા રહી જાઓ. ભગવત નામનો આજે પણ એવો પ્રભાવ છે કે આ ગાય ભલે મૂર્તિ રૂપે છે પણ ઘાસ ખાશે. પૂંછડીના ભાગમાં મહાપ્રભુજી ગાયના ઉભા રહ્યા અને ઘાસનો પૂડો લઈને એના પીઠ પર હાથ ફેરવીને મહાપ્રભુજીએ કહ્યું, બહુલા લે આ ગાયનો ઘાસ સ્વીકાર કર. અને ઇતિહાસ એમ લખે છે એ પથ્થરની ગાયે પોતાનું મુખ પાછળ કરી અને મહાપ્રભુજીના હાથે ઘાસ આરોગ્યું. અને મૂર્ત સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ કરી. અને નિરાકાર બ્રહ્મની ઉપાસનાનો એવો પ્રભાવ એ સમયે થયો. એ સમયે મહાપ્રભુજીએ મૂર્તિ પૂજા સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી છે, સ્થાપના કરી છે. ઘણી બધી ચર્ચા, એવા પ્રભાવની તો અનેક અનેક કથાઓ આપણી 84-252 ની વાર્તાઓ તો ભરેલી પડી છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. કોઈ ઉપદેશ મહાપ્રભુજી આપે, કોઈ આજ્ઞા કરે તો પછીની વાત. કેવલ મહાપ્રભુજીના સાનિધ્યમાં આવીને કોઈ બેસી જાય ને તો એનું હૃદય મહાપ્રભુજી કૃષ્ણના પ્રેમથી ભરી દે છે. એવું નામ ગુસાઈજી મહાપ્રભુજીનું કહે છે. એવો પ્રભાવ છે.